મિત્રો, જો તમારી ગર્લફ્રેન્ડના લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય अच्छा તો દુઃખ 2-3 મહિના જેવું રહે. ठीक है પણ જો તમારી ગર્લફ્રેન્ડના લગ્ન તમારી સાથે જ થઈ જાય તો 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 મોજે મોજ, મોજે આનંદ, बच गया साला જલસા. સાચી વાત છે હો. બાકી તો બધા સમજદાર છે. સાચી વાત છે. कैसे लोग रहते हैं यार यहाँ पर હે જસો હા, સાંભળો છો? પૂજા માટે ફૂલ લાવશો? લઈ આવું ને. એની બાજુમાં પેલી પાયલ રહે છે, એને મેં પૂછી લેજે. જો એને લાવવાના હોય તો એને આટલું લેતો આવું. એ આપણી ઘરની પૂજા માટે ફૂલ લાવવાનું કહું છું. જો ભગવાનને ચડાવવાના ફૂલની વાત. અંદર આવો, તમારી પૂજા કરવામાં. જલ્દી આવજો. देखा आपने लापरवाही का नतीजा है। એ કશું કરતો જ નતો, તારે બધું પરાણે કરાવવાની જરૂર. સારો માણસ છે. તંબુરો સારો માણસ છે. આ સેલ્સમેન તને મળ્યો કઈ રીતે? બાય લક. એટલે 2 દિવસ પહેલા રસ્તામાં મારો રૂમાલ પડી ગયો હા. તો આ રાજુ આમ દોડીને આવ્યો ને તરત ઉચકીને આપ્યો. મેડમ ये लीजिए. ઓ તારી સાલે રૂમાલ ઉચકીને આપ્યો ને તો ખુશ થઈ ગઈ. હા. અમે આવું 1000 વાર કરી. આજે સુપરમાર્કેટમાં મળી ગયો. પાછો હમ. તે આજે પણ કઈ પાડ્યું? હમ. શું? વટાણાની થેલી. બધા વટાણા વેરાઈ ગયા. પણ રાજુ આમ દોડીને આવ્યો અને એક વટાણું ઉચકીને મને આમ આપતો ગયો. હું થેલીમાં આમ મૂકી ગઈ. એ આમ આપતો ગયો, મૂકી ગઈ, આપતો ગયો, મૂકી ગઈ, આપતો ગયો. બંધ કર એકદમ ઇડિયટ જેવી પેલી એકદમ આપતો ગયો મુક્તિ ગઈ આપતો ગયો. ये सच है શું માંડ્યું છે? કઈ ભાંગ પીધી કે શું? નહીં આ પીધું આ શું? બિયર? બિયર નથી પ્રસાદી છે. પ્રસાદી? મારા ગુરુજીએ કહ્યું એટલે પીધો. કોણ ગુરુ? એક છે વોટ્સએપ પર મળી ગયા પરમ પૂજ્ય પી કે ટુલ્લી. પીકે ટુલ્લી. બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને કે રોજ पियो बियर नहीं रहेगा फियर बदल जाएगा जिंदगी का गियर. હે? तू भी लगा माय डियर અરવિંદ डोंट शाउट यू एनाकोंडा શું બોલ્યા? योर न्यू नेम एनाकोंडा. ઉભા રહો, હમણાં મારી મમ્મીને બોલાવું છું. બોલાવ તારી માને બોલાવ એને કે જે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે એ ડોળા નહીં બતાવ નાગિન. નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. कौन છે આ તારા બાપાનું ભૂત? હે? શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા રે જો બોલે જો શું બોલે છે નટુભાઈ? ભાભી માલતી છોડતી નહીં. ના, કઈ રીતે નટુભાઈ સમજો છો શું પોતાની જાતને? અરે સવારના પરમાં મારા ઘરમાં આવી જાઓ છો અને ભૂત બનો, પિશાચ બનો, ડાકણ બનો. સોસાયટીના સેક્રેટરી છો એટલે હાથમાં બોલી શકો. બીજી વાર આવી રીતે મારા ઘરમાં આવે છે ને તે પગલાને ઘણી વાર ફેંકીને દીધા ને મારું પર બાંધીને સાંભળી લે એટલે વાત કરો. ચાલુ રાખ. આવી જાઓ છો સવારના પરમાં મારા ઘરમાં. આંખોમાં છે ને બાહુબલી. આની નાની બેન બાકી છે, કોઈને રસ હોય તો કેજો. અરે પપ્પા પ્લીઝ આ પીવાનું બંધ કરો. એટલે ભાઈ પીવા દે ને. આ જાડી ઘરમાં નથી એટલે પીવું છું. બાકી હું જાણું છું દીકરા દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ સાલા મેરેજ નું પણ એવું જ છે ને. છતાં મેં લગ્ન કર્યા ને કોની સાથે કર્યા? સાલી એના કોંડા સાથે કર્યા. હરામખોરે ભરડો લીધો છે મારી આ. ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો. મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો. ચીટર, આખું ફેમિલી ચીટર એની જાતને સાલા. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નહાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાહવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. એ જ કરું છું.
આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. બહુ સારું. હું તો કહું મારી પથારી અહીંયા જ કરતી જાય. આવજો કે પછી બાથરૂમમાં જાઓ. કપડાં પાણીમાં બોળી દેજો. આહાહા. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હસો. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ? 12મા માળે છે. હાઈ લેવલ. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ દે. બોલતી નહીં. પાટલુનનો ટોપિક નહીં કરતી. શું? નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. હા. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ ને સાલી એવી જગ્યાએથી બાળ્યું જે રફુએ થતું નથી. અને જરૂર શું લંગડી લે? જાઓ ને, જાઓ ને, જાઓ ને. નુકસાન કરે. હદ કરો છો, હદ. હાચો. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. કરવા પડે. પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? હા. અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. હે? મન નથી થતું એ જુદી વાત છે. જો સમજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. હા ભાઈ, હા. સ્વામી વિવેકાનંદે કહ્યું છે. હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય. ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. આ શું લઈ આવી? શું છે બતાવ. ના, હું નહીં બતાવ. અરે રામ. ઓકે મની, તું શું લાવી છે મારે જોવું નથી. ના, તો તારે જોવું જ પડશે. ચાલ. આ જો, તારો ને મારો ફોટો. ઓ માય ગોડ મની, તે દાઢી ક્યારે રાખ? ઓ સોરી. મનીબેન, ત્રીજી વાર ઉકાળેલી ચા. જો, અમે બંને કેવા લાગે છે? ઓહો હો હો હો, લક્ષ્મી નારાયણની જોડી લાગે છે. ઇડિયટ, નારાયણ મારા ડ્રાઈવર નું નામ છે. રામ સીતાની જોડી લાગે છે. જેડા રામ એના બાપાનું નામ છે. ગાય બળદની જોડી લાગે છે. બસ બળદ. કરેક્ટ, મારો લાલો બળદિયો જ છે. બળદિયો. મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય. એ માય ગોડ. જો, જી શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી તમારું સન્માન કરવું છે. તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી, હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાઓ છો. શું? નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી હા? થશે થશે, માતાજી બધું કરશે. બેસો ને. હા, તે બેસીશ જ. વાહ. જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા. બસ હે? કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. સોરી, માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. જમાઈ, આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ના, ઘરમાં હવન? ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. હા, પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કાઈ નહીં. કાલે રસોડું બંધ. હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે 1 અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે. 1 અઠવાડિયા સુધી મારે? અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે. એ રામ. જમાઈ રાજ, હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી. તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. ચૂપ રહો. જુમ્મા ચુમ્મા દે દે. એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં. બકવાસ બંધ કરો. તમે શ્વાસ લેવાનું બંધ કરો. શું છે? અલકા પ્લીઝ, તું મમ્મીને સમજાવ. મેં તારે માટે શું નથી કર્યું. હાય હાય, તમે શું નથી કર્યું? અરે શું નહીં, શું યાર, શું હવે બોલું? તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કઈ નથી કર્યું. મેં આને હેરાન કરી? હા, એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં. પાછું ચાલુ કર્યું. હમણાં ઝઘડા શરૂ કરાવશે. વોશિંગ મશીન તમારે શું ધોવું છે? તમે અહીંયા મૂકીને જાઓ, તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ. અરે પણ રોજ વોશિંગ મશીન નું કાઢો, જરા સમજો. હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે, હવે વોશિંગ મશીન પણ લઈશ નહીં, આજે જ લાવો.
24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે. એને બોબડો નહીં કહેતા. શું કામ નહીં? ભગવાને જેને બોબડો બનાવ્યો એને બોબડો નહીં તો શું લંગડો કહું? ચૂપ રહો. ના ના સાસુજી, હું દર મહિને 30,000 લાવીને આના હાથમાં મૂકું છું. 1 રૂપિયો કમાયો તમારો દીકરો? ચાલો બેઠો બેઠો તરંગી તુક્કા લગાડે. આજે આ ધંધો કરીશ, કાલે પેલો ધંધો કરીશ. લાખના 12,000 કરે. હા એ પણ એક આવડત છે. તારો ભાઈ કરે બધી આવડત. હા હવે તમે તમારું જુઓ. મહિને 2 લાખ રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો. મહિને 2 લાખ? 2 લાખ પૈસા કમાય એ જ પતિ, બાકી બધા વનસ્પતિ.